તીર્થ એને કહેવાય જ્યાં જલ અને સ્થળ બંનેનું મહાત્મ્ય હોય. જેમાં ઋષિકેશ, હરિદ્વાર, ગંગાજી જલ પણ છે અને સ્થળનું પણ, ભૂમિનું પણ મહાત્મ્ય છે. હરિનું ક્ષેત્ર છે. તો તીર્થ ક્ષેત્ર એટલે જેમાં ભૂમિનું મહત્વ હોય કેવલ. જેમ કુરુક્ષેત્ર, હરિહર ક્ષેત્ર, આપણે ત્યાં ઘણીવાર વાર્તા પ્રસંગોમાં ક્ષેત્ર નામથી એ ભૂમિને ઓળખવામાં આવે. થાનેશ્વર આપણે એમ બધું ગણાઈએ, સ્થાનનું નામ કહેવામાં આવે. તો ભાનુક્ષેત્ર, અનેક અનેક તમે એક ભૂમિની મહત્તા જેમાં હોય એને ક્ષેત્ર કહેવાય. અને જ્યાં અખંડ પ્રભુનો વાસ હોય એને ધામ કહેવામાં આવે. આપણું વ્રજધામ, જેની ગાથા આપણે ગાવા જવાના છે. બધા જ આપણે બધા ભાગ્યશાળી થયા છીએ. આ પાવન ભૂમિ, એમ તો આ જ્ઞાનની ભૂમિ કહેવાય. અને જ્ઞાનની ભૂમિમાં બેઠા બેઠા ભાવની ભૂમિની ગાથા ગાવાના છે, લીલા ભૂમિની ગાથા ગાવાના છે. કારણ કે કૃષ્ણ ચરિત્રમાં ચારે વસ્તુનું મહત્વ, ને નામ, રૂપ, લીલા અને ધામ, આ ચારેની એટલી જ મહત્તા. કૃષ્ણ ચરિત્રમાં જેટલું નામનું મહાત્મ્ય છે, જેવા ભગવાન એવું જ પ્રભાવશાળી એમનું નામ. કૃષ્ણના સ્વરૂપ અને કૃષ્ણના નામમાં ક્યારે પણ મહાત્મ્યનો ભેદ ન રાખતા. જેટલું સ્વરૂપનું મહત્તા છે એટલી જ મહત્તા કૃષ્ણ નામની છે. અને કલયુગ કેવલ નામ આધારા, એ તો નામનું મહાત્મ્ય છે જ આપણે ત્યાં. અને ત્યાં જેમ અજામિલ આખ્યાનમાં પણ કહ્યું કે અજ્ઞાનાદ અથવા જ્ઞાનાદ ઉત્તમ શ્લોક નામ યત સંકીર્તિતમ અધમ પુંસો દહે દેદો યથા નરઃ. એવું ભગવાનનું નામ ભાય કુભાય અનકાલસુ, અને કોઈ પણ રીતે ઉલટા સુલટા વાવીએ. ખેતરમાં હોય, ખેતરમાં ખેડૂત હોય, બીજ આમ જુએ, આ સીધું લાવ રોપું, સીધું લાવ રોપું, આ રીતે બીજ વાવે. એ તો આડું અવળું નાખે, પણ ગમે તેવું આડું અવળું બીજ નાખ્યું હોય, ફણગો તો સીધો જ ફૂટે. એ આડો અવળો ના ફૂટે, અંકુર તો સીધા જ ફૂટે. એમ જ અભક્ત ભક્તા ભાવે ભક્તેશ્ચા અતિક્રમે કૃતે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ. કોઈ પણ રીતે ભગવદ આશ્રય કર્યો હોય એ ક્યાં નિષ્ફળ જવાનું છે. તો નામ, કૃષ્ણના નામ, એનું મહાત્મ્ય અનંત ઘણું કહ્યું છે. અને એટલે જ અમુક સંપ્રદાયોમાં તો વિશેષ રૂપે નામ પર ભાર આપવામાં આવ્યો. અને મહાપ્રભુજી પણ આ પુષ્ટિ માર્ગમાં પણ સ્વરૂપ સેવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ ભગવદ નામનું પણ છે. અને એટલે જ મહાપ્રભુજીનું જ્યારે પણ તમે ચિત્ર આદિ જોશો ને, તો મહાપ્રભુજીના હાથમાં ગૌમુખી હશે. ગૌમુખી હોય ને શ્રી મહાપ્રભુજીના હસ્તમાં. આપણે જ્યારે પણ ચિત્ર જોઈએ, કેમ? મહાપ્રભુજીની આજ્ઞા છે. આનાથી પવન ઓછું ને વાવાઝોડું વધારે આવશે, એટલે થોડું ઘણા પંખા એવા હોય તુફાનની જેમ આવે, એટલે આપણને તો ત્રિવિધ પવન સંચરે, જે સુખદ હોય, આનંદદાયક હોય અને મંદ હોય. મંદ, શીતલ અને સુગંધિત, એટલે ત્રિવિધ પવન સંચરે. લલિત બ્રજ દેશ ગિરિરાજ રાજે. જે મૂળ વિષય પર આવો, નામનું એટલું જ મહાત્મ્ય આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં વદત ભિરેવ સતતમ તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ. કાંઈ ન થાય, તીર્થભૂમિમાં છો, બને એટલું ભગવદ નામ લો, બને એટલું. એ સવારે મોર્નિંગ વોક કરતા, અને નામ લેવા માટે ક્યારે પણ ટાઈમ કાઢવો નહીં. આપણે ઓછું નામ એટલા માટે લઈ શકીએ છીએ કારણ કે આપણે સ્પેશિયલ ટાઈમ કાઢવા જઈએ છીએ ભગવદ નામ લેવા માટે, એટલે ભગવદ નામ ઓછું લેવાય છે. આજે જુદું કાઢવાની રીત છે ને, એ આપણા ધર્મમાં હતી જ નહીં. ઘણા લોકો કહે અમારે ત્યાં તો ઠાકોરજી માટે બધું જુદું, વાસણ જુદા, રસોડું જુદું, રસોઈ જુદી, બધું જુદું. અરે જુદું નહીં, એના માટે જ બનાવવાનું કીધું છે
ક્યાંય મહાપ્રભુજી એમ કહ્યું કે જુદું બનાવજો ઠાકોરજી માટે? મહાપ્રભુજી એમ કહ્યું ઠાકોરજી માટે જ બનાવો અને પ્રભુને ધરીને લેવું. સર્વ વસ્તુ સમર્પણમ સર્વ સમર્પિતમ ભક્ત્યા કર્તાર્થોસી સુખી ભવ. સુખી થવાનો એક જ રસ્તો, બધું સમર્પિત કરી પોતે પકડી રાખશો તો ભાર અને ચિંતા રહેશે, ધરી દેશો તો બધું પ્રસાદી બની તમારા જીવનમાં પ્રસન્નતા પાથરી દેશે. એટલે કલિયુગમાં સુખી થવાનો એક જ ઉપાય, પોતાના માથે ટોપલો ઉચકી નહીં રાખો, સમર્પણ પ્રભુને ધરી દો અને એની આપેલી પ્રસાદી છે એ રીતે સ્વીકાર કરો. એટલે પછી તો પ્રત્યેક વસ્તુ સુખ આપનારી થઈ જાય, સંસાર પણ સુખ આપનારું થઈ જાય. જે દુખાલય કહેવાય છે એ પણ સુખાલય થઈ જાય, કારણ ભગવાને આપેલો છે. મેં ઊભો કરેલો છે તો દુઃખનું કારણ, ભગવાને આપેલું છે તો સુખનું કારણ. બસ આટલું જ. અને એટલા માટે જુદો સમય ભગવદ નામ લેવાનો કાઢતા નહીં, ચાલતા ફરતા ઉઠતા બેસતા. અરે બિલ્વમંગલ આદિ તો જો કરાર વિંદે આપણે કહીએ કે સૂતા સૂતા સુખ ભોગવતા શૈયા ઉપર પણ ભગવદ નામ લે ને તો પણ ભગવાન કૃપા કરે છે. ત્યાં સુધીની વાત આવી. અમારા ગોપીઓ જુઓ ને,